નમસ્કાર છે માં. માં જનેતા વર્ષો થઈ ગયા માં, અને ભટકી ભટકીને થાકી ગયા છે માં. પેઢીઓ જતી રહી, નવ પેઢીઓ તરી દઈ માં. પણ સાંધુજી કાંઈ મારી કોઈ દેવ નો મળી, અધાણ નથી મળ્યા. ઘડિયા જતા રહ્યા માં. ઘડિયા જયા પછી મારી કદાચ તારી દયાથી હું મને પ્રગટ થયો. મેં સેવા બંદગી કરી માં, પણ કોઈ દેવના અધાણ મળ્યા ને, કોઈ તલનો દેવો ના મળ્યો માં. કોઈ દેવ બોલતું નથી માં. થાકી ગયા છે મારી. આખરે માં તમારો વિડીયો આ છોકરા જોતા હતા. પછી કહેવા મળે કે દાદા, મેં કહું હા બેટા બોલો. કે દાદા વિડીયો તો જુઓ માં. પછી તમારો વિડીયો જોયો, તમારા વચનો જોયા, તમારા સતના અધાણ જોયા. પછી મારા મનમાં વિશ્વાસ બેઠો કે બાપ, આવી જનેતા જગમાં તો ક્યાંય નથી મેં જોઈ. આવી જનેતા જગમાં ક્યાંય જોઈને 70 વર્ષની ઉંમર મારી થઈ છે બાપ. હું વાલ્મીકી છું. કોઈ સતનો થાપો મેં જોયો નથી. પછી માં ભગવતી, માં જનતા, મારા મનમાં એમ થયું કે બાપ લાવ જઈએ. ભગવતી તમારા ચરણોમાં દર્શન કરવા આવેલો માં હું. બીજા દિવસે માં બાપા પોતે આયા, અમૃત બાપા. દિવસના અમૃત બાપા અમારા ઘરે આયા. દિવસના અમારા ઘરથી પ્રમાણ આપ્યું કે બાપા આંગણામાં ઊભા છે. આજ મારી માને જોડે વાત કરવી બાપ. માં તમને શું ખોટું લાગ્યું માં? નવ પેઢીઓ જતી રહી માં. વડવા જતા માં તારા ભરોસે મૂકીને જશે બાપ. મારી આ દુઃખનો દાડો મળી. કાલે દેહ મારો હશે નહીં હોય માં. આ વસ્તી શું કરશે મારી? ભણતરમાં ખોટ પડી, જણતરમાં ખોટ પડી. એ માં અમારો શો અપરાધ છે મળી ભગવતી. એ જનેતા માં, મને સતના માર્ગ લઈ જાઓ. એ તારી વસ્તી આપેલી છે માં. હું ક્યાં ભૂલો પડે માં તારાથી મળી? માં દયા કર મળી. થાકી ગયો છું માં. હવે દેહ મળી, ખમા તારા મોંઘા અવતર મળી. ધન છે મારા અમૃત બાપાને કે કાળી ચૌદનો દાડો હશે, તોહણીમાં કદાચ નૈવેદ્ય રાંધીને ખવડાયા છે બાપ. એ ધર્મ બોલતું હશે. ધન છે તારા મોંઘા અવતર મારી જનેતા. ખમા બરોબર તારો વડીલ હોય ને તારો દાદો હોય, અને બરોબર કદાચ મહાણમાં જતું હોય અને મહાણ સાજતો હોય, મહાણ સાજતો હોય ને મોરી વગાડે ને માતા હોય ને ઉભી રહે તો એ કેટલો જાદુ કરે છે મને એમ કે હશે કે નહીં? હશે. તમે છે ને જાદુગરના દીકરા છો. કોના? જાદુગરના દીકરા. તારા વડીલોએ, તારા બાપ દાદાએ જે કર્યું છે ને તમે ના કરી શકો. ના બાપા, ના 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 મારી ના. માનો કે કોઈક દીકરી મરી ગઈ હોય ને એને સજીવન કરીને એને વાતો કરીને એની